એમને ખબર હશે કે આપણે પ્રેમ નથી લખતા, આપણે કંઈક અલગ લખીએ છીએ, થોડું આઉટ ઓફ ધ બોક્સ જઈને વિચારીએ છીએ. તો એ પ્રમાણે જ મારી પાસે કોઈ રેડી કન્ટેન્ટ નહોતો શબ્દોના ઘર માટે, તો મારા બધો જે પણ ખજાનો હતો એમાંથી મેં 2 પોએટ્રી નીકાળીને તમને આગળ પ્રસ્તુત કરું છું. પહેલી છે જેનું ટાઇટલ છે દોડ. કે આપણે જીવનમાં બહુ બધું દોડ કરીએ છીએ અને ક્યાંય પહોંચતા નથી. कंडक्टर જેવી જિંદગી થઈ ગઈ છે કે સફર भी रोज का पहुंचते भी कहीं नहीं है. તો દોડ અજીબ છે, અજીબ છે આ જીવનની દોડ. માણસ એકલો દોડે છે અને તો પણ હાફી જવાય છે. લક્ષ્ય કંઈક બનાવીને નીકળ્યા હતા અને બીજે જ ક્યાંક પહોંચી જવાય છે. પોતાની બનાવેલી દોડના નિયમો પોતે જ જાણતો નથી, કે પોતાની જ દોડના બનાવેલા નિયમો પોતે જ જાણતો નથી અને ભૂલ કરે છે વારંવાર તોય માનતો નથી. થાકીને બેસી જવાય એવો કોઈ હવે રસ્તો નથી. થાકીને બેસી જવાય હવે એવો કોઈ રસ્તો નથી ને ખોટે રસ્તે ચડી જાય અને ઈશારો મળે વારંવાર તોય ખસતો નથી. લક્ષ્ય બધાયના અલગ અલગ છે. દરેક વ્યક્તિના લક્ષ્ય અલગ અલગ હોય, કે લક્ષ્ય બધાયના અલગ અલગ છે એ સારી રીતે જાણે છે, તો એ એકબીજાને હરાવવા મથ્યા કરે છે. હસવાની વાતમાં રડતો હંમેશ, દરેક વસ્તુમાં રડવાનું જ આવે, કે હસવાની વાતમાં રડતો હંમેશ ને ખોટા સમયે તાલી મારીને હસ્યા કરે છે. જરૂરિયાતના સંબંધો રાખવા હવે જ્યારે ટ્રેન્ડ થઈ ગયો છે. જરૂરિયાતના સંબંધો રાખવા તો જ્યારે હવે ટ્રેન્ડ થઈ ગયો છે. પોતાનું કામ કરાવી લે એ જીતી જાય છે. પોતાનું કામ કરાવી લે એ જીતી જાય છે એવો દરેકને વહેમ થઈ ગયો છે. આ દોડમાં મારા માટે મને તારી જરૂર છે. આ દોડમાં મારા માટે મને તારી જરૂર છે, પણ તારામાં હું નહીં આવું. તારામાં હું નહીં આવું એવા અનુભવો, એવા મહાનુભાવ હજુ પણ હયાત છે. અને આજ એ જીવન, આજ એ જેમને જીતવાનો શોખ છે. અને જીવનની આ દોડમાં મેરાથોન તો બહુ જ નાની લાગે છે. જીવનની આ દોડની સામે મેરાથોન તો બહુ જ નાની લાગે છે. અહીં દોડતા રહેવા મહેનત નામનું પાણી લાગે છે. એટલું સમજવું જરૂરી છે, એટલું સમજવું જરૂરી છે કે બધાને સાથે લઈને દોડતા રહેવામાં જ મજા છે. એટલું સમજવું જરૂરી છે કે બધાને સાથે લઈને દોડતા રહેવામાં જ મજા છે. બાકી જે જીતીને ગયા આગળ દોડીને એમને જ ખબર છે કે ફિનિશ લાઈન પર એકલા ઊભા રહેવું એ આ જીવનમાં ઇનામ નહીં પણ સજા છે. પહોંચીને એકલા આપણે ઊભા રહી જઈશું આગળ જઈને. અને બીજી પોએટ્રી છે જેમાં ભાઈ બહેનોના સંબંધો વિશે કંઈક લખ્યું છે. જ્યારે નાના હતા પછી મોટા થઈ ગયા, સંબંધો કેવા ચેન્જ થયા, કે સમયનો અભાવ ચારે કોર છે. સમયનો અભાવ ચારે કોર છે. ઘસાઈને પાતળી પડી ગઈ આપણા સંબંધોની ડોર છે. અને નાના જ સારા હતા અમે ભાઈ ને બહેન, કે નાના જ સારા હતા અમે ભાઈ ને બહેન. જેવા મોટા થયા દેખાયા એકબીજાના ડોળ છે. અને બાળપણ જ સારું હતું. એક ચોકલેટના 4 ભાગ કરીને વહેંચતા, કે બાળપણ જ સારું હતું. એક ચોકલેટના 4 ભાગ કરતા અને હસીને વહેંચતા. ને હવે જે પોતાનું નથી એની પણ વસિયત કરવામાં ક્યાં આવતો મેળ છે. તારું કરતા મારું કરવા લાગ્યા છે. જે નાનપણમાં એકબીજાને આપતા હતા કે તારું કરતા મારું કરવા લાગ્યા આજે ચાલુ થઈ ગયો હવે અવિશ્વાસનો દોર છે. અને મળેલી ચોકલેટમાં પણ એકબીજાનો ભાગ રાખતા હતા. અને હવે તો હકનું આપવું કે હકનું જતું કરવું પણ ક્યાં તૈયાર છે. 24 કલાકમાં 24 વાર ઝઘડતા અને 24 વાર ભેગા થતા. 24 કલાકમાં 24 વાર ઝઘડતા અને 24 વાર ભેગા થતા. આજે તો એક વારનો ઠપકો પણ લાગતો ઝેર છે. અને નાનપણનો પ્રેમ મોટા થઈને પ્રેક્ટિકલ થઈ ગયો. અને જ્યારે અને જ્યાં રૂપિયા આડા આવ્યા ને
ત્યાં પ્રેમનો પર્યાયવાચી શબ્દ ઝેર થઈ ગયો. થેન્ક યુ સો મચ.